વડિયાના ઢુંડિયા પીપળિયા વૃદ્ધ ખેડૂત દંપતીની હત્યાનો મામલો। પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાણાણી ઢુંડિયા પીપળિયા ગામ પહોંચ્યા હતા। પરેશ ધાણાણી મૃતકના પરિવારજનોને મળ્યા હતા અને તેમને સાંત્વના પાઠવી હતી। લૂંટના ઈરાદે કરપીણ હત્યાથી પંથકમાં પણ અરેરાટી વ્યાપી ગઈ છે। લૂંટારુઓ અને પોલીસનો ભય ન રહે તો સમાજે ઉજાગર કરવો પડે। ગ્રામ્યના વૃદ્ધોની ચિંતા હવે મહાનગરોમાં રહેતા પરિવારજનોને થઈ છે। પોલીસની નિષ્કાળજીને કારણે વૃદ્ધોના જીવ પર જોખમ હોવાનું ધાણાણીએ જણાવ્યું। કહ્યું કે ફરી આવી ઘટના ન બને તે માટે આકરી સજા કરવામાં આવે। પહેલી ઘટના નથી, પણ જો તંત્ર ધારે તો છેલ્લી ઘટના જરૂર બની શકે। આટલા દિવસ થયા પણ તંત્ર હજુ હત્યારા સુધી નથી પહોંચી શક્યું। આવી ઘટના રોકવા સરકારનો દરવાજો જ્યાં ખટખટાવવો પડે ત્યાં જઈશું। અઠવાડિયું પૂરું થવા આવ્યું છતાં આ જે કોઈ હત્યારાઓ છે, જે કોઈ લૂંટારાઓ છે, એના સુધી તંત્ર પહોંચી શક્યું નથી। ને તે દિવસે રાત્રે પણ પોલીસ તંત્રને સફાળા જગાડીને સત્વરે ગુનાહિત કૃત્ય કરનારા લોકો સુધી પહોંચવા માટે થઈને કીધું હતું। આજે અહીંયા આવ્યો એ પહેલા પણ જિલ્લા પોલીસ અધિક્ષકને ફરી ફોન કરી આના તથ્યો સુધી પહોંચવામાં પોલીસ સફળ થઈ કે કેમ પૂછ્યું। દુઃખ થાય કે આટલી બધી જાકમજોળની વચ્ચે ગામના પાદરમાં 2 ગવઢિયાઓને ગુમાવ્યા અને પોલીસ તંત્ર હજી સુધી એના હત્યારાઓ સુધી પહોંચી નથી। અપેક્ષા રાખીએ કે જે 2 ગવઢિયાઓને ગુમાવ્યા છે એને ન્યાય મળે।